સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે 9 જૂનના રોજ 11 વર્ષ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય CR પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી આદરણીય રત્નકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય કમલમ બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મંત્રી કુંવરજીભાઈ હળપતિ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે મોદી સરકારના સફળતાપૂર્વક 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિ વિકાસ કાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી। ત્યારબાદ વક્તાને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું, કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજના અને દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપી। રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુજી, ઇન્દિરા ગાંધીજી હતા અને ત્યાર પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 11 વર્ષથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા, પરંતુ 18 અને 16 વર્ષના કાર્યકાળમાં જે કામ થયા તેના કરતાં અનેક ગણા કામો વડાપ્રધાન મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળમાં પૂર્ણ થયા છે। સર્વાંગી વિકાસ શું હોઈ શકે તે ગુજરાતમાં આપણે પહેલા જોયું, હવે દેશમાં જોઈ રહ્યા છે। મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષના કાર્ય અકલ્પનીય અને અદ્ભુત છે, જે સુવર્ણ અક્ષરોમાં લખાશે। દેશની જનતાને નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે। પત્રકાર પરિષદમાં વક્તા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, કુંવરજીભાઈ હળપતિ, સાંસદ પ્રભુ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, 11 વર્ષ સંકલ્પથી સમૃદ્ધિના સહસંયોજક કમલેશભાઈ પટેલ, મોહનભાઈ આહિર, જયેશભાઈ તથા અપેક્ષિતો હાજર રહ્યા। ભારત સરકારના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્ર સરકારમાં 11 વર્ષ પૂર્ણ થાય છે। આ 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ તરીકે સાબિત થયા છે। આ 11 વર્ષમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અંગ્રેજોની ઘરેડ વખતથી ચાલી આવેલા અનેક કાયદાઓને ધરખમ ફેરફાર કરીને એક નવા ભારતનું નિર્માણ કરવા માટે એક નિર્ણયો કર્યા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત બને એના માટે આપણે સૌ આજે દેશવાસીઓ આજે જાણી રહ્યા છે કે અનેક એવા ફેરફારો કર્યા છે। તો એવા નવ ભારતના નિર્માણના મૂળમાં જે નિર્ણયો કર્યા છે એના માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ, કેન્દ્ર સરકારને પણ અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાંસદ તરીકે બારડોલી મત વિસ્તારના મને પણ 11 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે મારી 23 બારડોલી લોકસભાના સર્વ કાર્યકર્તાઓ, સર્વ મતદાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે 11 વર્ષ પૂર્ણ કરવામાં મને જે સાથ અને સહકાર આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આ 11 વર્ષો દેશની પ્રજા માટે અને આ દેશ માટે એક અમિત છાપ છોડી જનારા રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પ્રકારે ભારત દેશને સમગ્ર વિશ્વની અંદર એક મજબૂત દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો છે અને આવનારા દિવસોમાં જે રીતે એનું અર્થતંત્ર પણ પ્રગતિ કરી રહ્યું છે એ નોંધનીય છે। દેશનું અર્થતંત્ર આજે સમગ્ર વિશ્વમાં 4થા નંબરે છે અને આગામી વર્ષોમાં એ 3જા નંબર ઉપર જ્યારે પહોંચવાનું છે, ત્યારે દેશના ગરીબોની પણ એટલી જ ચિંતા કરી છે। દેશનો ગરીબ કોઈ પણ યોજનાથી વંચિત ના રહે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર પ્રજાનો સંપર્ક કરી અને એને યોજનાઓના લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કામ કરી રહ્યો છે અને આગામી 1 મહિના સુધી સમગ્ર સુરત જિલ્લાની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આ પ્રવાસ કરવાનો છે। ત્યારે
ભારત દેશની જે પ્રગતિ થઈ રહી છે તે વધુને વધુ થાય એવી શુભેચ્છા પણ અમે આજના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપીએ છીએ. આભાર. આજે પ્રદેશ ભાજપ દ્વારા સુરત જિલ્લાના બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ અને પ્રદેશમાંથી જે પ્રેસ લેવા માટે આવેલા હતા, પ્રેસ વાર્તા માટે, એવા મારા સાથી ધારાસભ્યભાઈ રમેશભાઈ, જિલ્લાના પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન, આજે દરેક જિલ્લાની અંદર પ્રેસ કોન્ફરન્સ માધ્યમ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના સુશાસનના કાર્યોની વાતો પ્રેસ સમક્ષ મૂકીને ગામડા સુધી જાય એવી વ્યવસ્થા માટે અમે અહીં બારડોલી મુકામે પ્રેસના હાજરી મેં આપી હતી. અહીંથી હાજરી આપ્યા બાદ ગુજરાતનું એક આધુનિક એવું કાર્યાલય બન્યું હોય તો તે માત્ર બારડોલી હોય એવું આજની તારીખે હું જોઈ રહ્યો છું. બારડોલી કાર્યાલયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્ય કર્યા છે એવા 35 જેટલા એમના બોર્ડ મૂકીને, એમની યોજનાઓ મૂકીને લોકો જે મુલાકાત લેશે તેને ખ્યાલ આવશે કે કયા કયા પ્રકારના કામો દેશના વડાપ્રધાને કર્યા છે. એની તમામ માહિતી અહીંયા પોસ્ટરો મૂકીને ભરતભાઈની ટીમે આપ્યા છે. તે બદલ ભરતભાઈ રાઠોડ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા 2003 થી લગભગ 14 સુધી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ગુજરાતનો જે વિકાસ થયો, ગુજરાત જે એક રીતે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એ રીતે ફરી પાછું ગુજરાત આજે ગ્રોથ એન્જિન બનીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં આગળ વધી રહ્યું છે. એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. જી સર. વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. આજે સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં પ્રેસ વાર્તાના માધ્યમથી જનતા સુધી એમના 11 વર્ષના શાસનમાં વિકાસના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કામો, સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ગરીબોને મદદરૂપ થવા માટેના કામો, દેશ અને વિશ્વમાં નરેન્દ્રભાઈએ જે ઐતિહાસિક નિર્ણયો કરીને દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશમાં જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સરકાર તબક્કાવાર જે કામો કરી રહી છે એનાથી જનતાની સુખાકારીમાં જે પ્રકારે વધારો થયો છે એની સાથે જોડાયેલી વિવિધ વાતો કરવા માટે પત્રકારોના માધ્યમથી અમે લોકો સુધી પહોંચી રહ્યા છે. આ અભિયાન 1 મહિનાનું છે. આમ તો સાગરને ગાગરમાં સમાવા જેવી વાત છે નરેન્દ્રભાઈના વિકાસના કામોની ચર્ચા કરીએ તો, પરંતુ આજે દેશ એ 4થા નંબરની આર્થિક મહાસત્તા બની છે, 3જા નંબરની આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત શસ્ત્રોનું ઉત્પાદન કરીને એશિયાના નાના દેશોમાં અને વિશ્વના દેશોને વેચીને શસ્ત્રોના મોટા ઉત્પાદક તરીકે વિશ્વમાં ઉભરી રહ્યું છે. ભારતના નેતા નરેન્દ્રભાઈને વિશ્વના 20થી પણ વધારે દેશોએ પોતાના દેશનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ પણ આપ્યો છે. દેશમાં જે પ્રકારે એરપોર્ટ હોય, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, એમ્સ હોય અથવા તો એજ્યુકેશન યુનિવર્સિટી હોય, એનો જે પ્રકારે છેલ્લા 11 વર્ષમાં વધારો થયો છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈની જે શાસન માટેની જે અમિત છાપ છોડી છે એની ચર્ચા કરવા માટે સમગ્ર દેશમાં બૂથ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચીને પ્રધાનમંત્રીએ 11 વર્ષમાં કરેલા કામોને પહોંચાડવા માટે અને પ્રજાનો વિશ્વાસ એ નરેન્દ્રભાઈમાં યથાર્થ ટકી રહે એ દિશામાં અમારો સાર્થક પ્રયાસ એ આજના કાર્યક્રમના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.